राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है नवा व्लॉग में। भाई भाई बैठा है धार ऊपर जो अने भीड़ कई ओशिकता नहीं हूँ काम पड़ी आवे ने कई नक्की ज ना थाय। काले अरोड़ा उपाड़वामां बस एक बे क्यारा रही गया था अने मारे जावुं पड्युं खंभाळिया ओचिंतानुं एक काम आवी गयुं એટલે હું ખંભાળિયા વયો ગયો વિડિયાનો એન થયો નહીં વાહેથી બધી અડદિયા બનાવી લીધા એ તો તમે જોઈ લીધું હે તો અડદિયા બની ગયા હે અને સવારમાં પાછું આપણે કામ લીધું હે લાઈનું બધી વાંથી ઉપાડી થોડાક કટકા ફ્રી પડ્યા હતા થોડાક ચાલુમાં હતા એ પણ હવે હમણાં આપણે ધાણીમાં પાણીની જરૂર નથી કેમ કે ઉગાવા મસ્ત થઈ ગયા તન પાણી નીકળી ગયા હે એટલે પાણી હમણાં થોડાક દી બ્રેક આવશે એટલે હવે આપણે વારો લઈને ખૂંધરીનો ને ખૂંધરી પાવાનો વિચાર કેદીનો હતો પણ ઉરિયા નહોતું જડતું। હવે ઉરિયા વગર મેં કીધું આને પાહું તો કંઈ નહીં એવું થાય એના કરતાં મેં કીધું ઉરિયા જડી જાય ને તો ઉરિયા નાખીને પછી જ પાણી પાઈ તો આજે આપણે કામ ચાલુ કરવાનું છે। તો હવારમાં બધી લાઈનો જો કમ્પ્લીટ હલાડી લીધી છે એટલે આપણે આ ઓડીવાળા ન્યાયરેથી છેલ્લી કટકીમાં ચાલુ કરી દેવાનું છે પાણી ત્યાં સુધી લાઈને પહોંચાડી દીધી છે જો તમે। અને મોટર મેળ આવે તો અટાણે એક જ આંકવી કેમ કે લાઈનનો બહુ જોઈએ એવો મેળ છે નહીં ઉમતા થોડાક કટકા જે આડાવરાથી ગોતી લાઈન થઈ જાય મેં છે અને બે મોટું ભેગી થાય એમ છે પણ તો વળી પાછા ફુવારા કેવા હાલીએ ને શું થાય પહેલાં ટ્રાય કરી 14 ફુવારા ચડાવ્યા છે 13 કે 14 ફુવારા ને એક મોટરની ટ્રાય કરી અને કટકા કંઈક તૂટલ ને બધા વળી મિક્સ થઈ ગયા હતી। હવે એકવાર મારે છે ને ટ્રાય કરવી છે મોટર ચાલુ કરી અને લાઈનોમાં અને ફુવારામાં કોઈ કચરા હોય માંડવીના ફોતરાને તો ઉંદેડા ભરી જ દઈએ તો એ બધું નીકળી જાય એટલે ફુવારા લાઈન આખી કમ્પ્લીટ થઈ ગઈ છે દાંટો કાઢીને મોટર ચાલુ કરું હું તો હાલો આગળ જો રાજુભાઈ સાથે હે ઉરી भाई मोटर तो हालती कर दी थी पण हजी आम के लोचा था हजू अँ एक रिंग खराब हो एवं लगे है एटले राजू भाई गयो है बंद करवा अने मारे रिंग बदलावी है कां तो फुवारो एक ओली बाजू तीजा नंबर फुवारो है ने एमां कंईक हलवाणुं है ए फरतो नथी एटले मेळ आवे तो फुवारो चेन्ज कर नाखवो है। बाकी हालो आपणी लाइन चालू थई गई है मस्त अने अर्धी कटकी में राजू भाई उरिया छाटी दीधुं है अने मोटर राजू भाई बंद करे ने पछी जो अहींया हूँ जोवा जाऊँ तो थाय शुं छे ने हकीकत बाकी अपनी जिगर पड़ती नहीं मालिक पर जवानी केम के नावाना आपणे आरहुडी ना हई गई काले टाइम ज नहीं मळ्यो केम के आपणे गुंदरी में पानी चालू कर्युं है तो बधी लाइनों भेग्युं कर्युं उरिया नाखवानुं हतुं उरिया मन जड्युं एटले गुंदरी में पानी पावानुं थोडुं मोडुं थई गयुं छे पण उरिया वाई के मोडुं थयुं उरिया अमारे मळतुं नथी खंभाळियामां आवे 10-15 दिवसे गाड़ी के कहीं आवतुं होय तो बोटलू भेग्युं दिए है ये DAP नी 600 रुपया लिए अने कां तो एक बीजी बाचकी पोरवे है 1000 रुपयानी एटले ए रीतना अमारे अहीं पोजिशन छे અને એ બધું કરતાં કરતાં જડતું નહોતું ઉરિયા કાલ નહીં પરમ દિવસે માન સેટિંગ થયું આપણે એ 5 થેલી લઈ આવ્યા છે અને DAPની ભેગી બોટલે આવી છે અને ઉરિયા આવ્યું ગાંગડ હાવ જામેલ જેવું જૂનું નથી પણ ટૂંકમાં કોઈ જરા તરા ભેજ લાગી ગયો ને એના લીધે ટૂંકમાં અને બાકી ઉરિયા નાખી દીધું છે કાલ અને હવે આપણે કટકી આખી બદલાવવાની છે એક કટકી આખી પાણીની પી ગઈ છે એટલે કાલે ટૂંકમાં આખો દિવસમાં ટાઈમ જ ના મળ્યો શૂટિંગ કે એડિટિંગનો तो આપણે ઓલી છેલ્લી કટકી છે ને એ પી ગઈ છે હવે આપણે જો વચલી કટકીમાં પાણી ચાલુ કરવાનું છે ઓલી કટકીમાં લાઈનું છે રાજુભાઈ આમાં આગળ ઉરિયા નાખતો હતો ને હું ગયો તો પાલભાઈને દૂધ લેવા આજે શનિવાર થઈ ગયું વીરેનભાઈ સ્કૂલે વયો ગયો હોય બાપુ એને મૂકવા ગયા એટલે દૂધ લેવા જવું પડ્યું મારે અને હવે આપણી ભેહું
ટૂંકમાં પારેટ થઈ ગયું છે, દોવા નથી દેતી. એકને જ કેદીની મૂકી દીધી, લગભગ મહિનો દી થઈ ગયો છે ને એકને 2-3 દીથી મૂકી છે આપણે દોવાની. એટલે પાલભાઈ ત્યાંથી દૂધ લેવાનું, આપણે 2 ભેહું દીધી ને એટલે દૂધ હવે એ આપણે દઈએ ત્યાં થાય એમ. એટલે આવીએ 1.5-2 મહિનાનું ખાલું આવીએ. એટલે રાજુભાઈ ઉરિયા સાટીને ગયો હીરાવવા અને હું અહીંયાથી દાંટો ખોલ નાખું તે લાઈનનું પાણી બાણી ખાલી થઈ જાય ત્યાં રાજુભાઈ આવી જાય. જો આ કટકી આપણી પી ગઈ છે અને ગુંદરી તો સારી છે, બહુ વાંધો નથી. થોડુંક મોડું કરી નાખ્યું પાણીનું, કદાચ પાણી થોડુંક વહેલું કાઢ્યું હોત ને તો ગુંદરી આજ નામી થઈ ગઈ હોત બધી. પણ મેં કીધું ઉરિયા જડે ને તો ઉરિયા નાખીને આપણે પાણી કાઢીને તો કંઈક વલ કરી જાય, કલરમાં આવી જાય. એટલે આપણે હા ઉરિયા ભાઈ કે થોડુંક મોડું કરી નાખ્યું છે, પણ કંઈ વાંધો નહીં, ગુંદરીને હાલી જાય. બહુ ટાઈટ નથી ને એટલે થાવી હાથ થઈ જાય ને, કે ટાઈટમાં ગુંદરી કરવી વહેમી લાગે. પણ લગભગ વાંધો નહીં આવે, થઈ જાય કંઈક બાટું નાખવા જેવું માલને ખીલે. બીજું હું એ હાલો ધીમે ધીમે ચાલુ કરી દઈએ આપણે. ફુવારાને બધું છટકાવતો થાય ને ત્યાં રાજુભાઈ આવી જાય ને આમાં કંઈક પગ દેવા જેવું થઈ જાય. એમ તો મોટર અડધી કલાકથી બંધ કરી દીધી છે. બાકી તો હું કંઈ કામ ભૂટકી રહીએ, એક પ્રસંગું એક ખોટકા બધું બહુ ચાલુ છે એટલે આડાવરું જવાનું જ થઈ જાય છે. હાલો જો આવી રીતના હે ને એકવાર ફુવારા બધા છટકાવી નાખું ને. આ કટકીમાં પહેલાં એક લાઈન કઈ રીતે છે, વાંથી આમને ફરતી થઈને હેઠે ને હેઠે પી ગઈ ને પછી આજે સાંજે 8:30-9 વાગે બદલાવી હતી લાઈનું. એટલે 2 લાઈનું કરી નાખી છે અને 15-16 ફુવારા એક મોટર ઉપર. એટલે આમાં હવે 2 લાઈનું છે, એ 2 કાઢી અને ઉમાં પાછી 2 કે 3 ભેગી થાય. કેમ કે 15-16 ફુવારા સુધી કમ્પ્લીટ હાલે, વાંધો ના આવે સિંગલ મોટરમાં. અને આ વખતે આપણે ડબલ મોટર ભેગી કરી નથી, નકર તો આખી કટકી એક ભેગી પી જાય. આપણે માંડવીમાં પાતા જ હોય. તો હાલો ફટાફટ હવે એકવાર તો ફુવારા કાઢી નાખું ને તાતા રાજુભાઈ આવી જાય. જીરાના ખેતરમાં આપણે આવી ગયા છે. વાગીતા 11 જેવો 11:30 જેવો ટાઈમ થઈ ગયો હે. પણ અહીંયા ઓચિંતાનું આપણે વળી ભૂંડડા હેરાન કરવા માંડ્યા છે. તો ભાઈ મંદિરવાળા ખેતરે આપણે હાલે છે હોટિયું ખોડવાનું કામ, ઝાટકો મૂકવો જોઈએ. કેમ કે ભૂંડડા એક ક્યારો કોરો નથી રહેવા દીધો. અને જીરાને 2 પાણી પાઈ દીધા છે અને ક્યાંક જીરું દેખાય છે. અત્યાર સુધી બા અહીંયા ચકલાઓનું ધ્યાન રાખતા હતા. ચકલા સાલા આવીને કાપી નાખે છે, ખાતા નથી, કાપીને નાખીને વયા જાય. તો એ ઘેરાવનું ધ્યાન રાખવું જોઈએ. એને કહેવાય ચણ. તો ચણનું ધ્યાન રાખવા માટે બા હતા ઘણી વયા ગયા છે ને અમે 2 લાકડીયું ખોડવા આવ્યા ને કે હવે જરાક ઉડાડજો એવું હોય ને તો હવે અમે 2 જરાક લાકડીયું ખોલ લઈ જાય. હરિયુંનો કરી દીધો ઢગલો, કંઈક ભર્યો છે આપણે બોરો અને આમાં છે બધી દોરી. પાણાવાળીનો જે માલ હતો ને બધો અહીંયા લગાડવાનો છે. અને આજે શનિવાર છે ને વિરેનભાઈને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો. બાપુ ગયા છે અહીંયા બાજુમાં જે ઓલો ખોટકો થઈ ગયો ને આપણા તળાવના સામે કાંઠે, એ જગ્યાએ બેસવા ગયા છે બાપુ. તો બાપુને જરાક ફોન કરીને પૂછી લઉં એ જાહે વિરેનને તેડવા કે મારે રાજુને જવું જોઈએ. અને બાકી નવી અપડેટમાં આપણે આગળ પછી વાત કરી. અહીંયા જો આપણે હનુમાન દાદાના મંદિરની ફરતે જે બગીચો કર્યો છે ને એમાં પાણી ઘટે. આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી. તો બોરવેલ આવી ગઈ છે, એક નિયાર કરી લીધો, આ બીજો નિયાર કરે છે. આજ નથી કર્યો બીજો, આની પહેલા એક નિયાર કર્યો હતો ને એમાં પાણી ના આવેલું એટલે હવે બીજો નિયાર કરે છે. અત્યારે બોરવેલ હાલે છે. કાકા ને આલભાઈ એ 2 અગણે અહીંયા આવ્યા હતા ને હવે એ 2 ગયા છે ત્યાં. અમે જરાક અમારું કામ કરીને ત્યાં જોવા જવાનો ટાઈમ નથી. જોઈ આલભાઈને પછી પૂછ્યું આપણે શું અપડેટ છે એ પછી આગળ તમને વિડીયોમાં દઈ. પણ એની પહેલાં હું જરાક બાપુને ફોન કરી લઉં. અને રાજુભાઈ હરિયુભાઈ કે જો વળી આવે છે અહીંયા. હવે અહીંથી આ પટ્ટો લઈ લે. ભાઈ વિરેનને બાપુ તેડવા ગયા છે એટલે આપણે ધક્કો નહીં થાય. અને રાજુભાઈ આવી ગયા છે. શું કેવું છે રાજુભાઈ? તો હવે પાછું આવા હોત લેવું ને દાંડી ફિટ કરે અહીંથી લેવું? હા ત્યાં અહીંથી લઈએ. હવે અહીંથી પાણીનું શું છે પોઝિશન? પાણીમાં ગારો આવો લે એવું હોય? રેકર્ડ આવ્યા. ઠીક. હા ગયો કેટલો? 240. બરાબર. હા પાણી નથી આવતું, ખાલી ગારો આવેલ છે. હા રેકર્ડ આવી ગયા. રેકર્ડ આવ્યા ને બધું છોટી જાય એટલે હવા પડી જાય. ઓહો તો તગરનું રેકર્ડ આજે આવ્યા હતા ને. હા કેની સાહેબ ખાલી ગારો આવ્યો આવે. બરાબર. હા કટકો બદલે તઈ કઈ આવે પાણી કે ગારો? કઈ નહીં, કટકો બદલે ને તઈ જે ઓલો ગારો ને બારો નીકળે ને ક્યાં નીકળે. ઓહો લઈ પાઈ જતું લીપાઈ જાય કે સિંગલ પેજ સદા ચાલે ના લે એવું હોય. હા ના એટલું શીસરું છે એટલે કે હાલવાનું બહુ ભરોસો નહીં તો. હા એટલે તો શીસરું હે ને. ઊંડી સરી પડે ને વાત અલગ થાય. હા કહું ઊંડેરું આવે ને તો આ સારી કે વાંધો ના આવે. એટલે આમાં તો જામપારી ને એવું હોય.
અરે કાકા બધા ઘણા જાતના ફ્રૂટ છે, ફૂલ છે, જંગલી ઝાડે બધા હે. વધારે એમાં શું છે ખબર? હા આ હોય ને સેતુડી. સેતુડા બહુ છે. હા સેતુડી છે ને તારે પર્વત ખાવા આવવા થાય. હા અરે સેતુડા તરત જ આવે, એમાં હોય ને તો ડાયરું જ ઉગે કે એટલે કલમ જ હોય. હા અને જાય નહીં કે. હા ઘડીખામાં જાય નહીં, જરાક હલામી માટી હોય ને તો એ હુકાય તો મૂર નહીં કે. ઉપાય મોય નહીં. હા પાન ખરી જાય, રોગું જઈડું ઊભું રહીએ કે. સારું હાલ તો અમે ખોડી, બીજું શું તો ધક્કો નથી ખાવો, નકર એમ હતું જરાક જાય. પાણી આવીએ તો કહો હાલ તો બીજો. હા આતી કઈ વાંધો નહીં. એક સક્ષમ નહીં કે નહીં જાય. હા 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 આલા નાના શું કીએ, કઈ માપ દે નીચેનો? 500 ગાડે ગાડે કીધું હે, 200 થી રમશે. ઠીક હા બરાબર. હાથી વાંધો નહીં, હાલ એવું હોય તો કહેજો બીજું. ઝાડવાના ભાગમાં હે તો પાણી થાય. આ બીજો બોર કરે છે, અને પેલા એક કર્યો તો બહુ પાણી નથી આવ્યું અને આયલું નથી આવ્યું તો ખરું. સિંગલ ફેસ થી વધારે ને એટલું રાજુભાઈ જોવાઈ ગયા હતા કા, હા પણ નથી, મોટર ના આવેલી. ટૂંકમાં અડધા ઝાડમાં થોડાક પીધા હે, બાકી પાણી પીધું જ નથી. ઝાડમાં હાવ મોં દઈ ગયા હે, કેમ કે અમારી જમીન બધી પાકી બળવા રહ્યું છે. હલામી તો કુંડી ક્યાંક જ હોય એટલે ઝાડવા છે ને સુકાઈ જાય. 2-3 વર્ષ જો પાણી પાઈ લીલા રાખી જાય ને તો વાંધો નહીં આવે, બાકી નક્કી નહીં એમ. એટલે બીજો બોર કરે હે, જોઈએ હવે એમાં શું થાય. આગળ તમે હેમ્ભરા હાલ ભાઈ કીધું ગારો જ આવે હે, એ લીપાઈ જાય, કટકો બદલે ને ત્યાં બધો ભેગો નીકળે છે રગડો. એટલે એવું પોઝિશન છે ને. બાકી મશીન થી જોયેલો છે ને, પાણી જોવાનું મશીન અમારા ગામમાં છે. મશીન જે છે ને એ ભાઈ માહી ડેરી વાળા છે. તો હાલો એવી કંઈક અપડેટ ને. હવે અમે જરાક કરી અમારું કામ, આગળ થઈ જાય બપોર. શું કે જીરો શું કે ઉગે હે? ક્યાંક દેખાય છે હો. ક્યાંક ક્યાંક જીરું દેખાય છે ને, ચકલાય ક્યાંક ક્યાંક કાપે એવું દેખાય છે. હાલે રાખે. હાલો તો જરાક હું આગળ હરિયું મૂકતો જાઉં ને, રાજુભાઈ ખોડતા આવે. બે જ પાણી પાયા હે ભાઈ, અને ક્યાંક ક્યાંક માંડું દેખાવા. હવે એક પાણી પાઈ દેવું ને એટલે લગભગ થઈ જાય એવી આશા હે. બાકી હાલો હવે અમે અમારું કામ કરી ફટાફટ. અને આગળ જો બોરવેલ હાલે છે તમને દેખાતી હશે દૂર દૂર. અને આને કહેવાય ખંઠેર. હનુમાન દાદાનું મંદિર છે ને એ એક જૂના ગામમાં હે, એટલે 200-300 વર્ષ પહેલાની વાત છે. અને એને પછી નામ પડ્યું ખંઠેર. તો આ કહેવાય ખંઠેર. ખંઠેરમાં કર્યો બગીચો, અને બગીચામાં હાલે છે બોરવેલ. તો આગળ આપણે પછી વરી એની કંઈક અપડેટ દેવું. બાકી હાલો અટાણે આપણું કામ કરી. ચાલો ભાઈ આજના બપોર થઈ ગયા છે. દોરી બધે પાથરી દીધી, લાકડીયું ખોડી દીધી હોટિયું, અને હવે ઘરે આવી ગયા છે બપોરા કરવા. અને એક ખુશીની વાત એ છે કે આપણી રીંગણીમાં હવે પારવા રીંગણા માંડ્યા થવા મસ્તીના જબરા, પણ હજી વેઠા પડે છે કોક. હાલે રાખે ભાઈ, હાલે રાખે. ઘરનું બકાલું થોડું ઘણું થઈ જાય ને તો વાંધો નહીં, બાકી નામ લેવાય એમ છે નહીં. બકાલાનું વેચાતું લેવું પડે ને તો બહુ ભૂકા કાઢી નાખે. હાલો મસ્ત મજાના જો બાજરાના ઢેબરા. હાલો ભાઈ બપોરા કરવા હોય આવી જાઓ. અડદિયાની બે ઢેફલી ખોપરીમાં મારીને તો કઈ શું છે, શિયાળો છે એટલે મજા આવી જાય ખાવાની. વીરા બાબુ હે ને ન્યાર કરાવે છે. અહીંયા જો બધા બેઠા છે. ભાઈ હાંજના 5:45 વાગી ગયા હે. કાકાને ત્યાં બોરવેલ હાલે હે. 405 ફૂટ બોર કર્યો હે.
135 ફૂટ 35-40ની વચ્ચે પાણી આવ્યું છે સિંગલ ફેસ મોટરનું. એકની નળીનું પાણી આવ્યું છે, વધારે પાણી નથી આવ્યું. છેલ્લો કટકો ચાલુ છે. હું રાજુભાઈ હવે આવી ગયા છે અહીં આપણી દોરી બાંધવા. ઝાટકામાં જ નહીં પુગાય કેમ કે ખંભાળિયા લગ્નમાં જવાનું છે અને વિડીયો કદાચ આપણો 1-2 દિવસ લેટ આવતો હશે કેમ કે ટાઈમ નથી મળ્યો. આજે બધા બેઠા હતા, બધા બેહવામાં બીજી રહી ગયા, બાકી કંઈ કામે નથી કર્યું એવું ખાસ. તો કાકાને જો અહીંયા રાફડાવારી છે, જો સામે બોરવેલ હાલે છે. રાફડાવારી કહેવાય ને, ત્યાં કાકાને 2.5 વીઘા નંબર છે એટલે કાકાએ ન્યાર કર્યો છે, નેહડામ નથી કર્યો. જો આ બાજુ ભોળાનાથનું મંદિર અને આપણે આગળ કીધું હતું એ જ રીતના 405 ફૂટ વાંયે ન્યાર કર્યો ઝાડવા હાટું, પણ એમાં એ પાણી એમાં તો આવ્યું જ નથી. આમાં સિંગલ ફેસનું પહેલાંથી આવે જ છે એટલે એટલું પાણી આવ્યું છે. અને 350 કરવો તો એ લગભગ 405 પૂરો થાય પછી બ્રેક મારવાની છે. એટલે હવે છેલ્લો કટકો છે. અમારે આ દોરીનું કામ અધૂરું પડ્યું, આગળ અંધારું થઈ જાય અને વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે, ધુમ્મસવાળું વાતાવરણ. આખો દિવસ બહુ ગરમી પડી છે અને આપણે જો વાડીમાં કૂતરા ને ભૂંડડા ને આવા ભેહાણ કરે છે અને આમાં મેળ આવે ને તો કાલ કે પરમ દિવસે જો ટાઈમ મળીએ ને તો ત્રીજું પાણી ચાલુ કરવું છે કેમ કે બહુ જોઈએ એવું ઉગ્યું નથી હજી જીરું, અને એક પાણી પાહું તો જ ઉખીએ એવું લાગે છે. બાકી હાલો હવે અમે ફટાફટ દોરીનું કામ લઈ પછી ઘેરે જઈને નાહી ધોઈને જવું છે ખંભાળિયા લગ્નમાં. તો આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈ, ટૂંકું ને ટચમાં પતાવી લઈ અહીં. અને વિડીયો છતાં 1-2 દિવસ લેટ આવે છે તો માફ કરજો. તો વાંધો નહીં, હાલો આજના વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.